હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિશ્વની સૌથી સહેલી ભાષા ધેટ્સ ઇંગ્લિશ. આ સિરીઝ વિડીયો સિરીઝ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકની, એટલે કે રિપોર્ટેડ સ્પીચ અથવા તો રિપોર્ટેડ નેરેશન. કયા MCQ કયા ટોપિક છે આમાં ડિટેલ સ્ટડી માટે મારા અન્ય 21 વિડીયો છે. આ સિરીઝ છે એ અગાઉના વિવિધ પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ છે. 2011થી શરૂ કરી 2020 સુધીના વિવિધ પરીક્ષાઓમાં ગવર્મેન્ટની લેવાયેલી પરીક્ષાઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એમાં જે પ્રશ્નો પૂછાયેલા હોય અને આપણે એ બધા જ પ્રશ્નો પાછા આપણી આ 66 ઇંગ્લિશ MCQ બુકમાં સમાવેશ કરેલો. એ ક્વેશ્ચનને આપણે હવે વિડીયોના સિરીઝથી અભ્યાસ કરી રહ્યા છીએ. મજાનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવા માટે કેટલા બધા રસ્તાઓ અમે તમને આપી રહ્યા છીએ. વિડીયો દ્વારા પ્રશ્નો છે 44 પછીની આ 66 એમાં લેટેસ્ટ બધા જ આ પ્રશ્નો છે. ઉપરાંત એપ્લિકેશન પણ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. વિડીયો છે એ ઓલમોસ્ટ બધા એન્જલ ઇંગ્લિશ એપમાં છે. અમુક વિડીયો છે એ યુટ્યુબ ચેનલમાં પણ અમે આપી રહ્યા છીએ. તો આ બધું જ દેટ ઇઝ વોટ વી આર ડુઈંગ ફોર યુ ઓનલી. ચાલો, વિડીયો નંબર 2 આવી જઈએ પાછા. 11 થી 20 10 MCQs. તેમ છતાં ઇટ વિલ ટેક અબાઉટ 30 મિનિટ્સ લેક્ચર. રિપોર્ટેડ સ્પીચ, નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ ટોપિકની અંદર ઇંગ્લિશ ગ્રામરના અન્ય કયા ટોપિક કવર થાય છે? બધા જ કાળ, સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ વગેરે બધાય. કારણ કે કાળમાં પરિવર્તન કરવાનું આવે છે. સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ, કેનનું કુડ, મેનું માઇટ, શેલ વિલનું વુડ વગેરે મોડલ્સ પણ આવી ગયા. ઉપરાંત એસર્ટિવ એટલે કે વિધાન વાક્યો, ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્યો, ઓપ્ટેટિવ એટલે શુભેચ્છા બતાવતા હોય એ પ્રકારના વાક્યો. આ બધું જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર રિપીટ થાય છે. અને આ ઉપરાંત પર્સનલ પ્રોનાઉન્સ બધાય આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. એમાં આઈ, વી અને યુ આ 3 પ્રકારના સર્વનામો એટલે કે પ્રથમ પુરુષ અને બીજો પુરુષ એ જ્યારે ઇન્વર્ટેડ કોમાની અંદર હોય ત્યારે આમાંથી ફેરફાર થઈને કંઈક અન્ય સર્વનામની અંદર એનું રૂપાંતર થાય છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મતલબ જો ટેન્સ સરસ આવડે છે, ટેન્સને પહેલાં શીખી લો, મોડલ્સ શીખી લો, આજ્ઞાર્થની રચનાની ખબર હોવી જોઈએ, ઉદ્ગાર વાક્યો અને એનું વિધાન કેમ થાય એ પણ આવડવું જોઈએ, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટને અભ્યાસ કરવા બેસવાનું. જો આ નહીં આવડતું હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં સમજાય. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કંઈ નવું આવવાનું જ નથી. જે ટેન્સમાં છે એ જ આમાં છે. સાદો વર્તમાન છે તો રાઈટ લખ્યું હશે, એનું સાદો ભૂતકાળ રોટ થવાનું, નવું નથી. હિયર હોય તો ધેર થવાનું છે, નવું નથી. આઈ, વી છે તો એનું ક્યારેક હી થવાનું છે, શી થવાનું છે, ધેય થવાનું, મતલબ નવું નથી કંઈ. હું જ્યારે સ્પોકનમાં વિદ્યાર્થીઓને ટીચિંગ કરાવતો હોય, ઇંગ્લિશ શીખડાવતા હોઈએ ત્યારે કાળ અને મોડલ્સ પૂરા થાય એટલે કહી દેવાનું કે મિત્રો હવે ગ્રામરમાં નવું નથી, પૂરું, ધી એન્ડ. પછી ટેન્સ અને મોડલ્સ પૂરું થયા પછી જેટલા બી ટોપિક તમે સ્ટડી કરો એ બધા ટેન્સ મોડલ્સ ના જ આવે, નવું ન આવે ક્યારેય. એક્ટિવ પેસિવ લો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લો કે ઉદ્ગાર વાક્યો લ્યો અથવા તો એકમાંથી બીજામાં રૂપાંતર કરો, આવે બધું શું? ટેન્સ અને મોડલ્સ. એટલે પહેલાં આ આવડે એટલે બાકી બધું સહેલું. એ માસ્ટર કી આ છે બધી. ચાલો ઝડપથી આગળ વધીએ. હા, હવે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો હોય એમાંથી ઇનડાયરેક્ટમાં જ ફેરવવાનું ઓલમોસ્ટ હશે. 99% શું હશે? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું. ક્યારેક 1% ઉલટી ગંગા હોય છે ખરી. હવે ડાયરેક્ટનું વાક્ય એટલે જનરલી ઇન્વર્ટેડ કોમાની અંદર હોય, એમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો 3 પ્રકારના ફેરફારો થાય. એક તો થાય કાળમાં ફેરફાર, બીજું થાય સર્વનામોમાં ફેરફાર અને ત્રીજું થાય કેટલાક સમય અને સ્થળ દર્શક શબ્દોમાં. જેમ કે હિયરનું ધેર, નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, ધીસનું ધેટ, ધીસનું ધોઝ વગેરે. ઇન્વર્ટેડ કોમાની બહાર કયા કયા ફેરફારો? એક તો રિપોર્ટિંગ વર્બમાં
એટલે સેડનું ટોલ્ડ ને આસ્ક્ડ ને ઇન્ક્વાયર્ડ ને વગેરે. સેજ હોય તો ટેલ્સ ને આસ્ક્સ ને એવી રીતે. ઉપરાંત કન્જક્શન્સ લગાડવાના છે બે વાક્યોની વચ્ચે, જેમાં ધેટ હોઈ શકે, ઇફ હોઈ શકે, વેધર હોઈ શકે, અથવા તો ટુ હોઈ શકે, અથવા નોટ ટુ હોઈ શકે, અને અથવા WH કોઈ પણ. આનાથી વિશેષ નહીં આવે. વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્યો, ધેટ, પ્રશ્નાર્થ વાક્યો, સહાયકથી એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ, ટુ, મસ્ટ, શેલ, વિલ. તો ઇફ અને વેધરથી આજ્ઞાર્થવાળી રચના હોય તો ટુ અને નોટ ટુથી, અને WH હોય તો WH પોતાનાથી. આટલી વસ્તુઓ બેકગ્રાઉન્ડમાં, જો એનું ડિટેલમાં આપણે નથી લેતા હજુ કે કાળમાં ફેરફારો તો લિસ્ટ કહ્યું, તો એને જ સ્ટડી કરવા માટે પાછી અડધી કલાક જોઈએ. એટલે એ તમે મારા અન્ય વિડીયોની અંદર છે એ જોઈ લેજો. આપણે હવે ડાયરેક્ટ MCQ ઉપર આવીએ. 11 આ વિડીયોનું ફર્સ્ટ, ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ, GSSSB લેબોરેટરી ટેકનિશિયન 2019. ક્વેશ્ચન છે, ધ ટીચર સેડ લેટ મી ટેક ધ ટેસ્ટ, મને ટેસ્ટ લેવા દો. ઓકે, તો આપેલું વાક્ય લેટ મી એ એક પ્રકારનું આજ્ઞાર્થ જ છે. તો ટીચર બોલનાર કોણ છે, અથવા તો રિપોર્ટર કોણ છે? ટીચર. સેડ છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને લેટ મી ટેક ધ ટેસ્ટ એ છે RS, એટલે કે રિપોર્ટેડ સ્પીચ. વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય, ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટેડ સ્પીચ. આ વાક્યને હવે આપણે ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો ટીચરનું ટીચર, પછી સેડનું શું થયું? સજેસ્ટેડ. કારણ કે આપેલું વાક્ય છે એ આજ્ઞાર્થ. આજ્ઞાર્થ હોય ત્યારે એના ભાવ મુજબ સજેસ્ટેડ, ચેતવણી આપી તો વોન્ડ, સલાહ સૂચન હોય તો સજેસ્ટેડ અથવા એડવાઇઝડ, આમાં સજેસ્ટેડ છે. તો આવા કેટલાય પણ હોઈ શકે, ઓર્ડર્ડ હોઈ શકે છે, ઇન્ક્વાયર્ડ હોઈ શકે છે. ઓકે, લેટ મી આજ્ઞાર્થની રચના છે, એનું ઇનડાયરેક્ટ જે આપેલું વાક્ય છે એની આગળ ટુ લાગે, અને જો નકાર હોય તો ડોન્ટ કે વગેરેને દૂર કરી અને નોટ ટુ લાગે, આ હકાર ગણે એટલે ટુ. મતલબ ટુથી શરૂ થાય, ટુ લેટ, એમાં ટુ પછી ING વાળું ન આવે, ટુ લેટ. મી એટલે કોણ? તો મી એટલે ટીચર. તો મી એટલે ટીચર. હવે ટીચર માટે હિમ પણ લખી શકાય અને હર પણ લખી શકાય. તો હવે આપેલા વાક્યમાં લેટ મી છે તો મીનું મી ન રહે એટલે ખોટું. ડી ધેટ વાળી તો રચના જ ન આવે. સી ટુ એલાવ હર ટુ ટેક ધ ટેસ્ટ. આ નોલેજ પણ ખબર હોવી જોઈએ. લેટ પછી V1 અને એલાવ પછી ટુ સાથે V1 બંનેનો અર્થ સરખો છે. તેણીને જવા દો, લેટ હર ગો, અથવા તો એલાવ હર ટુ ગો. મને આવવા દો તો લેટ મી કમ, અથવા તો એલાવ મી ટુ કમ. બંને સરખા છે, તો લેટની જગ્યાએ શેનો ઉપયોગ કરી નાખ્યો? એલાવનો. અને પાછળ ટુ એલાવ હર ટેક ટેસ્ટ, ટુ એલાવ હર ટુ ટેક ટેસ્ટ આવવું જોઈએ. મતલબ થોડી થોડી ભૂલો તો બધામાં છે, એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં મુકાઈ જ જાય. ટુ લેટ મી ટેક ધ, રેસ્ટ તો આવે જ નહીં ને, ટેસ્ટ જ આવે. ટુ લેટિંગ ING ન આવે, ધેટ પણ ન આવે. એટલે સી ઓપ્શન એ એક જ સાચો છે. એમાં ખરેખર તો આમ હોવું જોઈએ, ટુ લેટ હિમ અથવા હર ટેક, પછી શું આર્ટિકલ છે? ધ હોય તો ધ, એ હોય તો ટેસ્ટ. માની લો કે એલાવ લગાડવું છે તો ટુ એલાવ હિમ કે હર, અને અહીંયા શું આવવું જોઈએ? ટુ ટેક ધ ટેસ્ટ. પરંતુ મિત્રો આવું બને છે કે એક્ઝામ્સ, ઘણી પરીક્ષાઓ એવી છે કે જેની અંદર કાં વિકલ્પોમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય, કાં પ્રશ્ન જમાં જ ક્યાંક ને ક્યાંક એરર રહી ગઈ હોય, અલ્પવિરામની ભૂલો, કેપિટલની ભૂલો તો પુષ્કળ જોવા માંડે. વચ્ચે ખાલી જગ્યા હોય તેમ છતાં આપેલા વિકલ્પો છે એમાં પહેલો અક્ષર કેપિટલ કર્યો હોય. ઘણા એવા વાક્યો હોય છે કે શરૂઆતમાં ખાલી જગ્યા પૂરવાની કે વગેરે હોય અને છતાં કેપિટલ ન હોય. તો આવી એરર્સ જોવા મળે છે. હવે એનું જો આ ઉપરી લેવલે કોઈક એવા વ્યવસ્થિત હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિઓ આવે, એ પેપર સેટ કરે, જોવે, ચેક કરે,
તો આ બધી ભૂલો છે એ સુધરે. આ સિવાય તો આપણે કોઈ બીજી અપેક્ષાઓ અત્યારે રાખી શકતા નથી. ઇંગ્લિશમાં છે એવું નહીં, જોયું ઘણા ગુજરાતીવાળા પણ કહે છે કે સાહેબ એમાંય ભૂલો હોય છે. સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ 12 ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એ સ્ટ્રેન્જર સેડ ટુ મી કેન યુ હેલ્પ મી. ઓકે, વાક્યનો પ્રકાર કેવો છે? વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. અમે મિત્રો, જો અહીંયા કેન છે ને એ ખરેખર કેપિટલ હોવું જોઈએ. તમને એમ થાય કે સર તમે લખ્યું છે તમારે ધ્યાન ન રાખવું જોઈએ, બેશક. અમે શું કર્યું છે, આ બધા કયા પ્રશ્નો છે, અમારા જાતે બનાવેલા ક્વેશ્ચન નથી, આ બધા અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા છે. એટલે અમે કોઈ ચેન્જ કર્યા વગર એઝ ઇટ ઇઝ જે રીતે પેપરમાં પ્રિન્ટ થયેલું હોય એમ લખ્યું છે. સૂચના અમે લખીએ છીએ પછી અથવા ક્લેરિફિકેશન આપીએ છીએ બુકમાં છે ઘણી જગ્યાએ કે આમાં ખરેખર કેપિટલ હોવું જોઈએ. ઘણી ક્વેશ્ચન ટેગની ખાલી જગ્યાઓ હોય, અહીંયા ક્વેશ્ચન કરેલું હોય અને પછી જે આ વિકલ્પો હોય ને એમાંય પાછો ક્વેશ્ચન હોય. તો એનો અર્થ એવો થયો કે નિયમ મુજબ એક જ જગ્યાએ પ્રશ્નાર્થ આવે, પરંતુ અહીંયા આ લોકોએ શું કરી નાખ્યું કે ક્વેશ્ચન ટેગના એક જ વાક્યમાં છેલ્લે જવાબમાં 2 પ્રશ્નાર્થ આવે. કયું? એક તો ઓલરેડી ખાલી જગ્યા આપી હોય ત્યાં હોય ને વિકલ્પોમાં પણ એક આપ્યું હોય, એટલે ખરેખર એકય સાચો ન ગણે. ભલે ને પછી ઇઝન્ટ આવતું હોય, અહીંયા વિકલ્પ છે ઇઝન્ટ, જવાબ એ જ આવતો હોય, પરંતુ બને શું, અહીંયા તમે મૂકો તો 2 ક્વેશ્ચન થાય. આવું ઘણું જોવા મળે છે. ચાલો, એટલે અહીંયા કેપિટલ ખરેખર હોવો જોઈએ નિયમ મુજબ. સ્ટ્રેન્જર સેડ ટુ મી. ઓકે, પ્રશ્નાર્થની વાક્ય રચના છે તો સેડ છે એ સેડનું શું થાય? નિયમ મુજબ આસ્કડ થાય, ઇન્ક્વાયર્ડ થાય. પૂછ્યું મતલબ તપાસ કરી, પૂછપરછ કરી, ઇન્ક્વાયરી કરી. તો પહેલાં તો એ જોવા જઈએ કે એવું ક્યાં છે. આમાં રિક્વેસ્ટ છે, ઈડી તો છે જ નહીં, ખાલી ટોલ્ડ ન આવે, સજેસ્ટેડ ન આવે ને આસ્કડ આવે. ઓકે, તો એ આગળ વાંચ્યા વગર આપણે સમજી શકીએ એ સાચો જવાબ હોવો જ જોઈએ. સ્ટ્રેન્જરનું સ્ટ્રેન્જર, સેડનું સેડ ટુ મી, આસ્કડ, મીનું મી. હવે મિત્રો જોવાનું એ છે કે કેનનું કુડ થવાનું છે અને યુનું શું થવાનું છે. તો યુ એટલે તમે, પરંતુ દરેક વિડીયોમાં કીધું, આમાં પણ કહીએ, અગાઉ પણ ભણાવ્યું છે કે તું એટલે તું નહીં, હું એટલે હું નહીં, તમે એટલે તમે નહીં, અમે એટલે અમે નહીં. તો આ વાક્યમાં તું અથવા તમે એટલે કોણ? તો આ વાક્યમાં તું અથવા તમે એટલે હું, મી. તો તમે એટલે યુ છે એ કરતા છે, તો લાગે મીનું કરતા, એટલે મીનું કરતા શું થાય? આય. મતલબ યુનું આય થશે. અને સંયોજક 2 વાક્યોની વચ્ચે સાદા પ્રશ્નાર્થમાં ઇફ પણ વપરાય અને વેધર પણ વપરાય. વેધરના સ્પેલિંગમાં ધ્યાન રાખવું, WHETHER. હવામાન માટેનું વેધરનો સ્પેલિંગ આપી દે ને ખોટો પડે એવું નહીં થાય, ધ્યાનમાં રાખી લેજો. લાઈફ, આઈ કુડ હેલ્પ મી, મને. મને એટલે કોને? જ્યારે ઇન્વર્ટેડ કોમામાં પ્રથમ પુરુષના કોઈ પણ સર્વનામ હોય, જેમ કે આઈની સિરીઝના હોય કોઈ કે મી, તો જતું રહેવાનું તરત જ બોલનાર માટે. એટલે અહીંયા મને એટલે કોને? ખરેખર મને એટલે બોલનારને. હવે સ્ટ્રેન્જર છે એ હીને ધ્યાનમાં રાખો તો હિમ પણ કરી શકાય અને શી હોય તો હર પણ થઈ શકે, એટલે 2 સાચા ગણાય, મતલબ હિમ. ક્લિયર? આમાં કયા ફેરફારો આવ્યા? 2 ફેરફારો આવ્યા. એક કાળમાં થતા ફેરફાર જેમાં કેનનું કુડ થયું, અને સર્વનામના થતા ફેરફારોમાં યુનું આય થયું અને મીનું હિમ થયું. હંમેશા યુનું આય ન થાય અને હંમેશા એ તો ડિપેન્ડ કરે છે કે સાંભળનાર કોણ છે, બોલનાર કોણ છે. સાંભળનાર પુરુષ હોય તો યુનું હિત થઈ જાય, સાંભળનાર સ્ત્રી હોય તો યુનું શી થાય, સાંભળનાર બહુવચન હોય તો યુનું ધેય થાય, સાંભળનાર મી હોય તો યુનું આય થાય અને સાંભળનાર યુ હોય તો યુનું યુઝ રહે. ચાલો નેક્સ્ટ. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં MCQ સ્ટડી અને ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે, ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ HNGU, બસ એ જ છે. આઈ ડોન્ટ નો ધ વે, ડુ યુ? હી આસ્કડ. એમાં ઇન્વર્ટેડ કોમા કે એવું કંઈ છે જ નહીં પરીક્ષામાં, સીધે સીધું આમનામ જ છે કે આઈ ડોન્ટ નો ધ વે, મને રસ્તાની ખબર નથી. ડુ યુ? તમને ખબર છે. હી આસ્કડ, તેણે પૂછ્યું.
હવે જ્યારે ઇન્વર્ટેડ કોમાની અંદર કે બોલનારના બે પ્રકારના વાક્યો છે, આઈ ડોન્ટ નો ધ વે આ વિધાન વાક્ય છે અને ડુ યુ તમે જાણો છો એ પ્રશ્નાર્થની રચના છે. તો બે વાક્યો આપેલા હોય તો બે રીતે બને. વચ્ચે એન્ડથી, જ્યારે બે વાક્યો છે તો વચ્ચે એન્ડથી નવું રિપોર્ટિંગ વર્બ લાગે જે હોય એ. ડુ યુ છે તો પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થની રીતે બને. પહેલા વિધાનની રીતે આપણે બનાવવું પડે. તો વિધાનમાં આસ્ક્ડ આવે નહીં, વિધાનમાં સેડ કે ટોલ્ડ આવે. માની લો આઈ ડોન્ટ નો ધ વે, તો ડોન્ટ નું ડીડન્ટ થાય તો હી ડીડન્ટ નો ધ વે. બીજે ક્યાંય છે હી વોઝ નોટ નોવિંગ નો થાય, ઇફ આઈ ન્યૂ નો થાય, હી ડીડન્ટ નો ધ વે. બે જગ્યાએ છે, જોઈએ આપણે. હી સેડ ધેટ હી ડીડન્ટ નો ધ વે, હી સેડ ધેટ હી ડીડન્ટ નો ધ વે. બાકીના તો છે ઉડી જ ગયા છે. હવે પછી વાક્ય છે પ્રશ્નાર્થ બીજું આવ્યું તો વચ્ચે લગાડ્યું એન્ડ, બંનેમાં વચ્ચે એન્ડ છે. બીજું વાક્ય શરૂ થયું તો એનું રિપોર્ટિંગ વર્બ લાગે જે આમાં નથી, એન્ડ આઈ ડીડન્ટ. એમાં આમાં છે એટલે સીમાં છે આસ્ક્ડ. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ જ લાગે, બરાબર છે. મી મને પૂછ્યું કે ઇફ આઈ ડીડ ડુ યુ, તો પ્રશ્નાર્થમાં ઇફ સંયોજક તરીકે આવ્યું, ડુ યુ નું થઈ ગયું આઈ ડીડ, મતલબ જવાબ બન્યો સી. પરફેક્ટ આન્સર બનશે. સી સેડ સાંભળનાર મી છે પરંતુ ક્યાંય યુઝ કરેલો નથી. છેલ્લે જોઈએ ત્યારે ખબર પડે. ઘણી વખત એવું બનશે કે સાંભળનાર નથી આપેલો એટલે અધ્યાહાર છે. જ્યારે સાંભળનાર નથી આપેલો તો એ સાંભળનાર આપણે કોને સમજી લેવાનું છે? મીને, મને. ઈ આસ્ક્ડ, તેણે મને પૂછ્યું, તેણીને કે અન્યને આવવાનું નથી. ક્યારેક અસ પણ હોઈ શકે છે. તો ક્લિયર? ક્યાંથી કેવી રીતે થયું? ડોન્ટ નો નું શું થયું? ડીડન્ટ નો. અને હી શા માટે આવ્યું? કારણ કે બોલનાર હી છે એટલે. ઓકે. પછી એક વાક્ય પૂરું થયું એટલે વચ્ચે સંયોજક એન્ડ આવ્યું. બધામાં એન્ડ જ આવે. પણ નવું વાક્ય શરૂ થાય એ મુજબ પછી રિપોર્ટિંગ વર્બ બદલી જાય. આસ્ક્ડ આવી જાય, પ્રશ્નાર્થ હોય તો ટોલ્ડ આવી જાય, સાદું હોય તો કંઈક નવું એડ કરે છે તો એડેડ આવે. ફર્ધર, ટોલ્ડ, રિક્વેસ્ટેડ, ઇન્ક્વાયર્ડ, સજેસ્ટેડ, કોઈ પણ આવી શકે. અને પાછળના વાક્ય મુજબ ડુ યુ પ્રશ્નાર્થ છે તો એ મુજબ ઇનડાયરેક્ટ બન્યું. ક્વેશ્ચન નંબર 14, 14મો પ્રશ્ન. ચેન્જ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ, ઇનડાયરેક્ટ સેન્ટેન્સ બદલો. એએમસી આસિસ્ટન્ટ જુનિયર ક્લર્ક 2019નો ક્વેશ્ચન. હી સેડ તેણે કહ્યું, વી હેવ ડન અવર વર્ક. હવે વી એટલે કોણ હોય? વી એટલે એમાં હુંનો સમાવેશ ન થાય. તેણે કહ્યું એટલે વી એટલે આ એક તો હી પ્લસ હીઝ કંઈ પણ. તે અને તેના મિત્રો હોઈ શકે, તેના સગા સંબંધીઓ હોઈ શકે, તે અને એની સાથે બીજા વિદ્યાર્થીઓ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એમાં તેણે કહ્યું કે અમે વર્ક પૂરું કરી નાખ્યું છે. અમે એટલે તે અને એની સાથેનું કોઈ પણ ગ્રુપ. તો વીનું શું થાય? વીનું શું થાય? તો તે અને બીજા અન્ય, મતલબ ત્રીજો પુરુષ બહુવચન, મતલબ ધ્યેય. હવે હેવ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવનું શું થાય? હેડ. પહેલા તો આપેલા વિકલ્પોમાં એટલું જ જોઈ લ્યો કે ધ્યેય હેડ ક્યાંય છે? યસ, સીમાં છે ધ્યેય હેડ. તો આગળના એક પણ વાક્યો વાંચવાની જરૂર નથી, એ જ જવાબ હોય. ખાલી આટલાથી આપણને ખબર પડી ગઈ. હવે આપણે પદ્ધતિસર જોઈએ. હીનું હી રહ્યું, સેડનું સેડ થયું. આ વાક્ય છે વિધાન છે. વિધાન એટલે હકાર અથવા નકાર, તો સંયોજક તરીકે એમાં વપરાય ધેટ. ઓકે, ધેટ આવ્યું. પછી વીનું થયું ધ્યેય, હેવનું થયું હેડ, ડનનું ડન જ રે, વર્કનું વર્ક જ રે. અવરનું શું થાય? અવરનું થાય ધ્યેય. જો એક વખત વીનું ધ્યેય થયું તો એના એ વાક્યમાં પાછું અવર આવ્યું તો વી અને અવર, તો વીનું ધ્યેય થાય તો અવરનું ધ્યેય થાય. કારણ કે જે કરતા આ રીતે સિરીઝ જળવાઈ રહી, કરતા અને પોઝેસિવ પ્રોનાઉન સંબંધક, એ જ રીતે ધ્યેય ને એનું સંબંધક ધ્યેય. તેણે કહ્યું અમે અમારું કામ પૂરું કર્યું છે. ઇનડાયરેક્ટમાં એમ થાય તેણે કહ્યું તેઓએ તેઓનું કામ પૂરું કરી નાખ્યું હતું કે કરી દીધું
હતું. કેટલા પ્રકારના ફેરફારો છે? 2. એક કાળના ફેરફાર જેમાં હેવનું હેડ થયું, સર્વનામના ફેરફાર એમાં વીનું ધેય અને અવરનું ધૈર્ય. ચાલો નેક્સ્ટ. 15. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઇન રિપોર્ટેડ સ્પીચ GSBTM ક્લર્કમ ટાઈપિસ્ટ 2019. ટોપિક મજાનો છે મિત્રો. જેક સેડ હી મસ્ટ બી ગિલ્ટી. જેકે કહ્યું તે ગુનેગાર હોવો જ જોઈએ, તે દોષી હોવો જ જોઈએ. ઓકે, તો જેક સેડ ત્યાં સુધી એમનો. સંયોજક તરીકે ધેટ હોવું જોઈએ, ન હોય તો ચાલે ખરું. પછી તો હી મસ્ટ બી ગિલ્ટી, તો હી મસ્ટ હેવ બીન ગિલ્ટી પૂર્ણકાળ ન થાય, હી મસ્ટ હેવ બી ગિલ્ટી પણ ન થાય, હી મસ્ટ હેઝ બીન ગિલ્ટી પણ ન થાય. એટલે ખરેખર જવાબ આવે નન ઓફ ધીઝ. એ કંઈ લાગુ પડતું નથી, પરંતુ ઘણી જગ્યાએ આ નિયમ લાગુ પડે છે કે મસ્ટ બી અથવા તો મસ્ટ પ્લસ V1 છે એનું મસ્ટ V3 મસ્ટ હેવ અને V3 જેમ કે અહીંયા છે, અથવા તો એની જગ્યાએ હેડ ટુ પડ્યું આ રચનાનો ઉપયોગ થાય છે. એટલે એ નિયમ મુજબ માન્ય આન્સર કી મુજબ જવાબ કયો હશે? સી. આપણે જોઈ લઈએ. એ જવાબ માન્ય રાખેલ છે, પરંતુ નિયમ મુજબ મસ્ટ બીનું મસ્ટ બી જ રહેશે, મસ્ટ હેવ બી ન થઈ શકે. આવો કોઈ નિયમ છે જ નહીં. મસ્ટનું હેડ ટુ હજુ થઈ શકે છે. હવે આવું પરીક્ષામાં કરીને આપી દઈએ તો તમે ને હું શું કરી લઈએ? આ પ્રશ્નનો જવાબ નિયમ મુજબ ખોટો છે, અને તેમ છતાં એ જવાબ એટલે જેક સાઈડ હી મસ્ટ હેવ બીન ગિલ્ટી માન્ય રાખેલો છે. ધેટ ન હોય તો હજુ ચાલે, પરંતુ સાદા કાળનું પૂર્ણકાળ આ રીતે થતું નથી. ચાલો નેક્સ્ટ. ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ GSRTC આસિસ્ટન્ટ સિક્યુરિટી ઇન્સ્પેક્ટર 2019. આઈ સેડ ટુ હિમ યુ નીડન્ટ ગો. મેં તેને કહ્યું તારે જવાની જરૂર નથી. નીડન્ટ એટલે ફરજ પડવી, આમ કરવું કે ન કરવું. એની જગ્યાએ શુડનો પણ યુઝ થઈ શકે અને એની જગ્યાએ હેવ ટુનો પણ યુઝ થઈ શકે. હું કોકને એમ કહું યુ નીડન્ટ કમ, તારે આવવાની જરૂર નથી. મતલબ યુ ડોન્ટ હેવ ટુ કમ, તારે આવવાની જરૂર નથી. યુ નીડન્ટ ગો, તારે જવાની જરૂર નથી. અથવા શી નીડન્ટ ગો, તેણીએ જવાની જરૂર નથી. આ નીડ છે એને SBS લાગવાના નથી, કારણ એ સહાયક તરીકે મોડલ ઓક્ઝિલરી વર્બ સહાયક તરીકે એનો યુઝ થયો છે. તો હવે ધ્યાનમાં રાખીએ. આઈ ટોલ્ડ હિમ બધામાં થશે, બધામાં છે જ. ઓકે, સંયોજક તરીકે ધેટ લાગશે. ઓકે, ધેટ લગાડીએ. હવે એના પાછળના વાક્યમાં જોઈએ તો હી ડીડન્ટ. અહીંયા યુ એટલે કોણ? યુ એટલે હિમ, મતલબ પુરુષ, મતલબ યુનું થવાનું છે હી. ઓકે, તો હી બેમાં છે. ડીડ નોટ હેવ ટુ ગો, જવાની જરૂર નથી. શુડ નોટ હેવ ટુ ગો, શુડ અને હેવ ટુ સાથે વપરાશે નહીં. આઈ ટોલ્ડ હિમ હી શુડ નોટ હેવ ટુ ગો, એ પણ નહીં. સંયોજક નથી એટલા માટે. જો આપેલું જ હોય તો સંયોજક વાળું વાક્ય જ પસંદ કરવું પડે. આઈ ટોલ્ડ હિમ નોટ ટુ ગો, મેં તેને ન જવા કહ્યું. ઓકે, આવું બને ક્યારે? જો આમ વાક્ય હોય તો ડોન્ટ ગો, ખાલી આટલું જ હોય. આઈ ટોલ્ડ હિમ ટુ નોટ ગો, એમ નહીં, નોટ ટુ ગો. પરંતુ એવું નથી. યુ છે, ફરજ પડવાના અર્થમાં છે. એટલે આઈ ટોલ્ડ હિમ ધેટ યુનું હી. પછી આપેલું વાક્ય નીડન્ટ એ વર્તમાનમાં છે, એટલે ભૂતકાળમાં ડીડ નોટ અને ડીડ સાથે હંમેશા હેવ જ વપરાય. તો ડીડન્ટ હેવ ટુ ગો, જવાની જરૂર નથી અથવા તો ફરજ નથી. ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષમાં ફેરવો. કુશ સેડ ટુ કેયા વોટ એ નાઇસ પ્લેસ. કુશે કેયાને કેવું સુંદર સ્થળ. આ પહેલી વખત આ સિરીઝમાં આપણે 17મું વાક્ય આવ્યું કે જે કેવા પ્રકારનું વાક્ય છે? ઉદ્ગાર. હવે જ્યારે ઉદ્ગારનું ઇનડાયરેક્ટ કરીએ એટલે શું ધ્યાનમાં રાખવાનું? સૌથી પહેલા તો ઉદ્ગાર વાક્યને શેમાં ફેરવવું પડશે? વિધાનમાં. એટલે ઉદ્ગારનું વિધાન આવડતું હોય તો ઇનડાયરેક્ટ આવડે, કારણ કે ઇનડાયરેક્ટમાં તો માત્ર શું કરવાનું છે? આગળ ધેટ લગાડવાનું છે અને
પાછળ 3 ફેરફારો કરવાના છે. કાળમાં થતો ફેરફાર, સર્વનામમાં થતો ફેરફાર ને અન્ય સમય અને સ્થળ દર્શક શબ્દોમાં થતો ફેરફાર જોઈએ. હવે વોટ એ નાઇસ પ્લેસ, કેવું સુંદર સ્થળ છે. તો કુશ એક્સક્લેમ્ડ ટુ કેયા, ખરેખર આમાં એવું કરી શકાય કે કુશ એક્સક્લેમ્ડ વિથ જોય, કેવું સુંદર સ્થળ છે. કાં તો એ નવાઈ લાગી હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ કરી શકીએ, ખુશીથી વ્યક્ત કર્યું હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય કરી શકીએ, અને ન ખ્યાલ આવે તો માત્ર એક્સક્લેમ્ડ પણ ચાલે. એક્સક્લેમ્ડ ટુ કેયા. સંયોજક તરીકે શું લાગવાનું છે આ વાક્યોમાં? ઉદ્ગારવાળા વાક્યોમાં ધેટ, એટલે ધેટ વાળું ધ્યાનમાં રાખવાનું. અચ્છા, બધામાં ધેટ છે, ચાલો. તો વોટ એ નાઇસ પ્લેસ. તો હવે આ વાક્યમાં પાછળ કરતા અને ક્રિયાપદ તો છે નહીં, તો વોટ એ નાઇસ પ્લેસ એ શું હોઈ શકે? ઇટ ઇઝ હોઈ શકે, અને વોટ એ નાઇસ પ્લેસ ધીસ ઇઝ હોઈ શકે. જનરલી જ્યારે ન આપેલું હોય ત્યારે ઇટ ઇઝ સમજવાનું. જેમ કે વોટ એન આઈડિયા, તો વોટ એન આઈડિયા ઇટ ઇઝ, એમ. વોટ એ ગિફ્ટ, તો વોટ એ નાઇસ ગિફ્ટ ઇટ ઇઝ, તો ઇટનું ઇટ જ રહેશે. ચાલો, આ ઇટનું ઇટ રહ્યું. ધેટ પછી ઇટ, ધેટ પછી ઓકે, હાલો ઉડી ગયા બધામાંથી છેડ, એક જ વધ્યું. ઇઝનું થયું વોઝ, પછી ઉદ્ગારને વિધાનમાં ફેરવો એટલે વોટ નીકળી ગયું, એની જગ્યાએ વેરી આવ્યું. ધેટ ઇટ વોઝ એ વેરી નાઇસ પ્લેસ. મિત્રો, આ મારા અન્ય જે ઉદ્ગારનો વિડીયો છે જેમાં ઉદ્ગારમાંથી વિધાનમાં કેમ ફેરવાય એ છે, ઉદ્ગારમાંથી વિધાન અને વિધાનમાંથી ઉદ્ગારમાં કેમ ફેરવાય એ પણ છે. એટલે સાથે સાથે ઉદ્ગારનો એ વિડીયો કે જેમાં વિધાનનું ઉદ્ગાર, ઉદ્ગારનું વિધાન એ પહેલાં જોઈ લેજો. આખી પદ્ધતિ એમાં આપેલી છે, વોટ ને હાવ નીકળી જાય છે એ વસ્તુ. તો ધેટ ઇટ, આખું વાક્ય આમ બન્યું, કુશ એક્સક્લેમ્ડ ટુ કેયા ધેટ ઇટ વોઝ એ વેરી નાઇસ પ્લેસ. કુશે કેયાને કહ્યું કે તે ખૂબ જ સુંદર સ્થળ હતું. ટેન્સ મુજબ બધા ફેરફારો આવી ગયા. કયા ફેરફારો છે? એક જ છે, એમાં કાળમાં ફેરફાર થાય છે, બાકી તો અન્ય ફેરફારો છે નહીં. 18. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ. સાચી રિપોર્ટેડ સ્પીચ શોધી કાઢો. 19નો છે, GSEB ટાટનો છે. કેવલ સાઈડ, મલિક, ડુ યુ નો હુ કિલ્ડ હિમ. વાક્યો બે છે પણ સળંગ છે, એટલે આપણે નવું સંયોજક લગાડવાની જરૂર નથી. હુંનું હું ચાલે. વાક્યની રચના કેવી છે? પ્રશ્નાર્થ. એ કોને ધ્યાનમાં રાખીને તમે પ્રશ્નાર્થ કહો છો? આ ડુ યુને કે હુને? હુને ધ્યાનમાં રાખીને નહીં. ડુ યુથી ચાલુ થાય છે એટલે પ્રશ્નાર્થ છે. બાકી હુ કિલ્ડ હિમ એ વિધાનમાં આવી શકે. જેમ કે આઈ ડોન્ટ નો હુ કિલ્ડ હિમ, તો સાદું વાક્ય પણ બને. સી નોઝ હુ કિલ્ડ હિમ, તો પણ સાદું વાક્ય બન્યું. પ્રશ્નાર્થ આગળ છે, અહીંયા હુ વાળું પ્રશ્નાર્થ નથી, આટલું ધ્યાનમાં રાખો. હવે કેવલ બોલનાર છે, મલિક સાંભળનાર છે, અને ડુ યુ નો હુ એ છે રિપોર્ટિંગ સ્પીચ. સેડ છે રિપોર્ટિંગ વર્બ છે, અને કેવલ છે એ રિપોર્ટર છે. તો કેવલે મલિકને પૂછ્યું, મતલબ કેવલ આસ્ક્ડ મલિક. એ બધામાં કોમન. ચાલો, સંયોજક તરીકે હવે બે વાક્યોની વચ્ચે શું આવશે? ડુ યુ સાદું પ્રશ્નાર્થ છે, WH વાળું નથી. એમ ઇઝ આર વોઝ વે ડુ ડઝ ડીડ હેવ એઝ હેડ કેન કુડ મે માઇટ શુડ ડુ ટુ મસ્ટ શેલ વિલ. આ 21 થી સહાયક થી પ્રશ્નાર્થ હોય તો માત્ર કાં ઇફ લાગે ને કાં વેધર લાગે. તો આમાં છે ઇફ, આમાં છે વેધર, આમાં છે ઇફ, આમાં છે વેધર. બે હજુ આગળ ચાલ્યું. હવે યુ, યુ એટલે કોણ છે? યુ એટલે મલિક છે. યુ કરતા છે, તો મલિકનું કરતા શું લાગે? હી. ઓકે, હી લાગશે. ઇફ હી. હવે વેધર પછી ડીડ આવ્યું એટલે એક ઉડ્યું. ઇફ પછી હી આવ્યું, રાખ્યું. વેધર પછી હી છે એ પણ રહેશે. ડુ યુ નો સાદો વર્તમાન કાળ છે, તો નોનું ન્યુ થશે, મતલબ ઇફ હી ન્યુ. ઇફ હી ન્યુ, ઇફ હી. હાલો, આ બે ઉડી ગયા. હવે મતલબ એ અને સી વધ્યા છે. હજુ આગળ વધીએ. હવે હુ પછી કિલ્ડ, એ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું થશે પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળમાં V2 હોય, પૂર્ણ ભૂતકાળમાં હેડ અને V3 હોય. તો હેડ અને V3 ક્યાં છે? હી નો, સોરી, હી ન્યુ હુ કિલ્ડ હિમ નથી, તો હુ હેડ કિલ્ડ હિમ, યસ, એમાં છે. મતલબ સી ની અંદર છે. હવે વાત એ છે, કેવલ આસ્ક્ડ મલિક વેધર હી ડીડ નો. ના, ડીડ નો નો થાય. આમાં ને આમાં ભૂલ એટલી જ છે કે આ ડીડ નો નહીં, સાદો ભૂતકાળ, અને આમ
ડીડની જરૂર જ નથી, વાક્ય પ્રશ્નાર્થ નથી અને ડાયરેક્ટ આવી ગયું ન્યૂ. સિમ્પલ વે એ છે, જો ખ્યાલ આવી જાય કે કિલ્ડ સાદો ભૂતકાળ છે, એનું હેડ કિલ્ડ થાય તો તમને એમ પણ મળી જાય. આમ પણ ધ્યાન રાખી શકો કે ડુ યુ નો સાદો વર્તમાન છે તો એનો સાદો ભૂતકાળ ન્યૂ થાય તો ન્યૂ વાળા જોવો જોઈએ. આમાં છે, બીજામાં બેમાં છે, તો બેમાંથી પાછું કિલ્ડ વાળું કયું છે તો કે કિલ્ડ વાળું છે એ સી વિકલ્પ છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પહેલી એક હિન્ટ પકડવાની ટેન્સ વાળી. હવે બે વાક્યો આપેલા હોય તો બે વાક્યોના ટેન્સ જોઈ લો એટલે જનરલી સેટિંગ થઈ જશે. અને એ સિવાય પણ જો હજુ સમાનતા આવતી હોય તો વાક્યનો પ્રકાર અને સર્વનામ ચેક કરવાના. ઓકે, ચાલો નેક્સ્ટ. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. લાંબુ બધું સરસ મજાનું વાક્ય. જીએસઈબી ટાટ 2019નો પ્રશ્ન. જલ્પા આસ્ક્ડ ધ કાર્તિક not to take her cell phone without her permission to call his friends that day. આપેલું વાક્ય છે ઇનડાયરેક્ટનું છે, ટર્ન ઇન્ટુ ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. જોતા જઈએ. જલ્પા આસ્ક ધ કાર્તિક, આ આસ્ક ધ શેનું થયું છે? સેડ ટુનું. એટલે પહેલાં તો ઊંધું ચાલવાનું છે. સેડ ટુ ક્યાં ક્યાં છે? જલ્પા સેડ ટુ કાર્તિક, જલ્પા સેડ ટુ કાર્તિક, જલ્પા સેડ ટુ કાર્તિક, જલ્પા સેડ ટુ કાર્તિક. ઇન્વેટેડ કોમામાં બધાયમાં છે. પછી નોટ ટુ ટેક હર સેલ ફોન. નોટ ટુ ટેક એટલે આ નોટ ટુ ટેક છે મિત્રો, એ નોટ ટુ ક્યારે લાગે? નોટ ટુ અથવા તો ઓનલી ટુ એ આજ્ઞાર્થની રચના હોય ત્યારે. આજ્ઞાર્થની રચનામાં આમ હોય ડોન્ટ ટેક, તો ડોન્ટ નીકળી જાય અને એનું થયું હોય નોટ ટુ ટેક. એટલે ડોન્ટ ટેક વાળું પકડવું પડશે. હવે તો ડોન્ટ ટેક. ઓકે, ડોન્ટ ટેક છે, ડોન્ટ ટેક છે, ડોન્ટ ટેક છે, ડોન્ટ ટેક છે. કાળમાં નહીં પકડાય. હવે હર સેલ ફોન. હર એટલે જલ્પાનું, તો ત્યાં શું હોય? માય હોય. જલ્પાએ શું કીધું હોય? મારો સેલફોન. જો એમાં હીજ હોત, હીજ, તો એ કોણ હોત? તો કાર્તિક હોત. હર સેલફોન હીજ હોત તો કોણ હોત? કાર્તિક હોત. તો ત્યાં યોર સેલફોન એમ આપણે કરવું પડે. હર સેલફોન છે મતલબ સ્ત્રીનો છે, મતલબ જલ્પાનો છે. જલ્પા આગળ, આગળ એટલે બોલનાર, બોલનાર એટલે પ્રથમ પુરુષ મતલબ આય હોય અને આયનું થયું હોય માય. તો હવે માય વાળું પકડો. ઓકે, ડોન્ટ ટેક માય સેલ ફોન, ડોન્ટ ટેક માય સેલ ફોન, ડોન્ટ ટેક યોર વાળું ઉડ્યું. ડોન્ટ ટેક માય સેલ ફોન વિધાઉટ. હવે જો હર, તો અહીંયા હર એટલે માય છે, તો બીજી વખત હર એટલે માય જ હોય. તો વિધાઉટ માય પરમિશન, વિધાઉટ માય પરમિશન, વિધાઉટ માય પરમિશન, ત્યાં સુધી તો બધામાં કોમન છે. ઓકે, તો આગળ વધીએ. ટુ કોલ, ટુ કોલનું ટુ જ રહે. હીઝ ફ્રેન્ડ્સ ધેટ ડે. હીઝ ફ્રેન્ડ્સ, હીઝ ફ્રેન્ડ્સ એટલે કોના? કાર્તિકના, મતલબ સાંભળનાર એટલે સામેની વ્યક્તિ. તો અહીંયા સાંભળનાર એટલે હીઝની જગ્યાએ શું હોય? યોર. જોવો તમે, જલ્પાએ કાર્તિકને કીધું તારા મિત્રને, યોર ફ્રેન્ડ. તારા એટલે કોના? કાર્તિકના, મતલબ હીઝ. તો ત્યાં આવે હવે યોર. અહીંયા માય ફ્રેન્ડ નહીં એટલે આ ઉડ્યું યોર ફ્રેન્ડ. ઓકે, બી રહેશે ટુ કોલ યોર ફ્રેન્ડ. સીમાં પણ યોર ફ્રેન્ડ છે અને ડીમાં પણ યોર ફ્રેન્ડ્સ છે, બહુવચન છે. હવે ધેટ ડે, તો ધેટ ડે કોનું થયું હોય? ધીસ ડે નું પણ હોઈ શકે અને ટુડે પણ હોઈ શકે. હવે છેલ્લો શબ્દ પકડીએ આપણે. ટુડે એકમાં છે, કયામાં? બીમાં. સીમાં શું છે? એમાં પણ ટુડે છે. અચ્છા, ડીમાં ટુમોરો છે એટલે એ નથી આવવાનું. પરંતુ અહીંયા સી તો આપણે અમસ્તું જ કાઢી નાખ્યું, કારણ કે અહીંયા ડોન્ટ ટેક યોર સેલફોન આવતું નહીં એટલે સી ત્યારે ઉડી ગયું. બીમાં જોયું ટુમોરોનું ધેટ ડે ન થાય. પછી એમાં ધેટ ડેનું ધેટ ડે હોય જ નહીં, તો વધ્યું કયું? બી, જલ્પા સેડ. હવે આખું જોતા જઈએ. જલ્પા સેડ ટુ કાર્તિક, ડોન્ટ ટેક એટલે આજ્ઞાતવાળી રચના છે એટલે આસ્ક્ડ પણ લખી શકાય. તો જલ્પા આસ્ક્ડ કાર્તિક નોટ ટુ ટેક માય એટલે જલ્પા એટલે હર સેલફોન વિધાઉટ, આગળ એક વખત માયનું હર થયું તો બીજી વખત હર જ થશે. હર પરમિશન
ટુ કોલ યોર ફ્રેન્ડ એટલે કાર્તિકના ફ્રેન્ડ મતલબ હિઝ ફ્રેન્ડ. ઓકે, હિઝ ફ્રેન્ડ્સ ટુ કોલ હિઝ ફ્રેન્ડ્સ ટુડે મતલબ ધેટ ડે. એટલે જવાબ કયો બન્યો? બી. ઇન્ટરચેન્જ ઉલટું પૂછ્યું ક્યારેક આવી રીતે હોઈ શકે છે, પરંતુ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની રચના વ્યવસ્થિત આવડતી હશે તો ક્યારેય ભૂલ પડવાની નથી. 20 વિચ કેન બી કરેક્ટ રિપોર્ટ સ્પીચ. ખરેખર રિપોર્ટેડ સ્પીચ હોવું જોઈએ. આવી ઘણી બધી એરર્સ છે, પછી અમે એમને રહેવા દીધી છે. જાતે જે લખ્યા એમાં કોઈ આવી ભૂલો નથી. કઈ હોઈ શકે? હી સેડ ટુ મી, ડીડ યુ વન્ડર વાય આઈ ડીડન્ટ કમ? તેણે મને કહ્યું હું ન આવ્યું એનું તમને ખરેખર શું નવાઈ લાગી હતી? શા માટે ન આવી એની તમને નવાઈ લાગી? ડીડ યુ વન્ડર વાય આઈ ડીડન્ટ કમ? સિમ્પલ વસ્તુ મિત્રો. ડીડ અને ડીડન્ટ મતલબ સાદો ભૂતકાળ છે જેનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે હેડ અને વન્ડર્ડ એને ઈડી લાગે. આમાં ડીડન્ટ કમ તો હેડન્ટ ગોન થાય, પરંતુ હું સાંભળનાર પોતે જ એમાં આઈ હોય તો પછી કમનું ગો ન થાય, કારણ કે એમાં મારો સમાવેશ થયેલો છે. હું ન હોય ને અન્ય જગ્યાએ હોય, અન્યની વાત થતી હોય તો તેણે તેને કીધું કે હું આવીશ, તો તેણે તેને કીધું કે તે જશે. પણ એમાં મારો સમાવેશ થઈ ગયો હોય, તેણે મને કીધું કે તું આવજે, તો પછી એમાં તેણે મને કીધું કે તું જજે એમ ન કહેવાય. તેણે મને કીધું કે તું આવજેનું આવજે. તો હેડન્ટ ને વન્ડર્ડ ને હેડન્ટ ને કામ પકડો જોઈએ છે. પહેલામાં નથી ચોકડી, બીજામાં નથી ચોકડી, ત્રીજામાં નથી ચોકડી, ચોથામાં એટલે ત્રીજામાં એકમાં છે, બેમાં છે હેડન્ટ વાળું, પરંતુ આગળ નથી. ડીમાંય નથી. અચ્છા નહીં. હા, સીમાં તો છે જો, હેડ વન્ડર્ડ અને હેડન્ટ કમ. ઓકે, બસ એ આ જ જવાબ હોય સી. જોઈએ આપણે, કારણ કે નિયમ મુજબ તો ફેરફારો થવા જોઈએ ને. હવે હી સેડ ટુ મી તો હી આસ્ક્ડ મી. સંયોજક તરીકે ઇફ. અહીંયા યુ એટલે કોણ? આઈ. તો યુ કરતા છે તો હવે મીનો કરતા મૂકવાનો, જે આઈ થાય એટલે આઈ. હેડ વન્ડર્ડ વાયનું વાય. પછી એક વખત આઈ, હવે આઈ આવ્યું એટલે આઈ એટલે કોણ? આઈ એટલે હી, તો અહીંયા આવશે હી. હેડન્ટ કમ. સોરી, હી હેડન્ટ કમ. વાય હી હેડન્ટ કમ. જોયું આમાં? યુનું આઈ થયું ને આઈનું હી થયું. પાછું સાવ ઉલટું. શા માટે યુનું આઈ થયું? યુ એટલે તું, તું એટલે મતલબ કોણ? તું એટલે હું, એટલે આઈ. આમાં આઈ એટલે હું એટલે કોણ? હી, મતલબ હી થયું. તો આવી રીતે કાળના ફેરફારો, સર્વનામના ફેરફારો સમજવા જરૂરી છે. આમાં ક્યાં ભૂલ છે? ટોલ્ડ માં જ ખોટું છે, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ન ચાલે. બીમાં હી આસ્ક્ડ મી. ઓકે, ત્યાં સુધી ઇફ બરાબર. હી વન્ડર્ડ ન થાય. અહીંયા યુ એટલે આઈ, મતલબ આઈ હોવું જોઈએ, એટલે ત્યાં સર્વનામમાં જ ભૂલ. પછી ડીમાં હી આસ્ક્ડ મી ઇફ હી, ત્યાં પણ સર્વનામમાં ભૂલ. એટલે ઘણી વખત ટેન્સની ભૂલ જોવાને બદલે સર્વનામની ભૂલ પણ ઝડપથી જોઈ લ્યો તો પણ વાક્ય મળી શકે. સાચું? ઓકે, નેક્સ્ટ. અચ્છા, હા, 10 MCQ. એટલા માટે કે ડિટેલમાં જવું પડે છે. દરેક MCQ ઓછામાં ઓછી 1-2 મિનિટ લે છે. આપણે એને વ્યવસ્થિત વિગતવાર સમજીએ છીએ. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો જુઓ, તમને આવડી જ જવાનું. તમે આંખો બંધ કરો અને તમને દેખાતું આવે હી સેડ ટુ હર ઇન્વર્ટેડ કોમામાં આઈ વિલ હેલ્પ યુ. આઈ એટલે હી કીધું મતલબ હી, તને મદદ કરીશ મતલબ સીને મતલબ હરને, એ દેખાય તમને. ઓકે, નેક્સ્ટ વિડીયો નંબર 3માં 10 MCQ 21 થી 30નો અભ્યાસ કરીએ આ જ રીતે ડિટેલમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એન્જલ ઇંગ્લિશ એપ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આ બધા વિડીયો છે એક સાથે એન્જલ ઇંગ્લિશ એપમાં આવવાના છે, અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા રહેશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.